માળિયાહાટીના સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવ્ય અને ભવ્ય શાક ઉત્સવ ઉજવાયો. માળિયાહાટીનામાં સ્વામિનારાયણ મંદિર અને સ્વામિનારાયણ સત્યસંગ સમાજ દ્વારા દિવ્ય અને ભવ્ય શાક ઉત્સવ ઉજવાયો હતો. લોહાણા મહાજનવાડીમાં સત્યસંગ સભા યોજાઈ હતી અને આ સત્સંગ સભામાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના શ્રી છપૈયા પ્રકાશ સ્વામીએ કથા વાર્તા અને સત્સંગનો લાભ આપ્યો હતો. છાપૈયા પ્રકાશ સ્વામીએ શાક ઉત્સવનો મહિમા સમજાવ્યો હતો અને એમ પણ જણાવ્યું હતું કે કથા વાર્તો અને સત્સંગથી રૂડા ગુણ આવે છે, એટલે તમામ હરિભક્તોએ કાયમ મંદિરમાં કથા વાર્તા કરવા ઉપર ભાર મૂક્યો હતો. નટુભાઈ કાનાભાઈએ પણ શાક ઉત્સવનો મહિમા સમજાવી કથા વાર્તાઓનો લાભ આપ્યો હતો. મોટી સંખ્યામાં હરિભક્તો ભાઈઓ તથા બહેનોએ કથા વાર્તાનો લાભ લઈ મોતિયા લાડુ, રીંગણાનું શાક, રોટલો અને કઢી ખીચડીનો શાક ઉત્સવનો પ્રસાદ લીધો હતો. માણાવદરના સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી મોહન સ્વામી રીંગણાનું શાક બનાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન રાજુભાઈ રતન ધારિયાએ કર્યું હતું. બનેસી ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયાહાટીના.